હેલો નમસ્કાર, જય હિન્દ, જય ભારત. કેમ છો બધા? મજામાં? સંકટ સમયની સાંકળ એવી સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલ ઉપર હું આપનો બહુ પ્રિય એવો ભૌતિક વિજ્ઞાન શિક્ષક કાર્તિક લાઠી આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર ઘણાને એવું તકલીફ હોય છે કે ભાઈ તૈયારી આપણે જે પ્રમાણે કરી હતી એ પ્રમાણે પેપર નથી ગયા, અથવા તો તૈયારી ઓછી થઈ હતી એટલે કે રિઝલ્ટ બહુ ઓછું આવવાનું છે. રેડી, મારે રિઝલ્ટ સુધારવું હોય તો શું કરવું જોઈએ, અથવા તો કોઈ બહુ ફેલ જ થઈ જવાના હોય, બરોબર, 3 વિષયમાં મેઇન સબ્જેક્ટમાં, તો શું કરવું, એના માટે શું રસ્તો છે, એના માટે શું માસ્ટર પ્લાન છે, બધાની આપણે ચર્ચા કરવાની છે આજના લેક્ચરની અંદર. અને આ વિડીયો માત્ર તમારા પૂરતો સીમિત ન રાખતા તમારા એવા મિત્રો જોડે પણ આ ચેનલને શેર કરી દેવાની છે, આ વિડીયોને શેર કરી દેવાનો છે જે લોકો પણ આ ઇમ્પ્રોવાઇઝેશન એક્ઝામ આપવાના છે. બરોબર, બોર્ડની અંદર તમે જુઓ તો આ વખતે પેપર થોડુંક આમ ઉથલ પાથલ વાળું રહ્યું. બરોબર, કે બાયોલોજીમાં તો વાંધો નહીં આવ્યો હોય, પણ કેમેસ્ટ્રી થોડું ઘણું ફિઝિક્સની અંદર તમને પ્રોબ્લેમ આવ્યો હોય, બરોબર, તો એ એક્ઝામ તમારે ફરી પાછી આપવી હોય તો એના માટે તમારે શું કરવાનું છે, અને સાથે સાથે એ એક્ઝામમાં સારા માર્ક્સ કઈ રીતે લાવવા એની પણ આપણે વાત કરીશું. જે છોકરો ફેલ થઈ ગયો છે તો એને કઈ રીતે સારા માર્ક્સ લાવવા, એવરેજ સ્ટુડન્ટ બનાવવાનો છે, એવરેજ સ્ટુડન્ટને ટોપર કઈ રીતે બનવું, અને ટોપર ઓલરેડી છે પણ પોતાના માર્ક્સથી સંતુષ્ટ નથી. ઘણાને એવું હોય કે ભાઈ સોલ્યુશન આવી ગયું છે, આન્સર કી બોર્ડની વેબસાઇટ ઉપર મુકાઈ ગઈ છે, બરોબર છે, એ ચેક કર્યા પછી એમ થતું હોય કે સાહેબ જેટલા જોઈએ એટલા માર્ક્સ નથી આવવાના, બરોબર, તો એ લોકો પણ શું કરી શકે કે જેથી કરીને મસ્ત એવું તૈયારી કરીને સારા માર્ક્સ લાવી શકાય બોર્ડની એક્ઝામની અંદર. અને આ જે ઇમ્પ્રોવાઇઝેશન એક્ઝામ છે એ બેસિકલી એક પ્રકારે પૂરક પરીક્ષા જ ગણી શકાય. પહેલા નિયમ એવો હતો કે ભાઈ 2 સબ્જેક્ટમાં જ પરીક્ષા આપી શકાતી હતી, હવે આપણે એને 3 સબ્જેક્ટમાં આપી શકાય. તમારા મેઇન સબ્જેક્ટ જે છે એની એક્ઝામ ફરી પાછી કન્ડક્ટ થશે, એ મોસ્ટ પ્રોબેબિલિટી જૂનની અંદર હશે, બરોબર છે. તો એ ફોર્મ ક્યારે ભરવાનું શરૂ થશે, એ જ્યારે વેબસાઇટ ઉપર અપલોડ આવશે ત્યારે તો આપણે આપી જ દઈશું અપડેટ, પરંતુ અત્યારે આપણે એના ઉપર ધ્યાન આપીએ કે ભાઈ આટલા દિવસો છે કે જ્યારે એક્ઝામ આવશે એ એક્ઝામના દિવસો સુધીમાં આપણે કઈ રીતની તૈયારી કરવી જોઈએ. ચાલો તો વાત કરીએ આજે ફિઝિક્સની, બરોબર છે. તો ફિઝિક્સની અંદર તમારા ચેપ્ટર્સ કેટલા છે પહેલા તો એ સમજો, બરોબર છે. તો ફિઝિક્સમાં તમારા ટોટલ 1 to 14 ચેપ્ટર છે. જો હવે હું તમને એમ નહીં કહું કે આમાં કોઈ સ્કીપ કરો, બરોબર છે, આ રહેવા દો. કેમ? કારણ કે હવે તમે બીજી વાર એક્ઝામ આપો છો તો એ તમારા માર્ક્સ સુધારવા માટે તમે આપો છો, બરોબર છે. જે સ્ટુડન્ટ ઓલરેડી આમ કહેવાય ને કે ટોપર છે અથવા તો એવરેજ છે, એને ટોપર બનવું છે અથવા તો સારા માર્ક્સ લાવવા છે, તો એમના માટે તો બધા જ ચેપ્ટર છે. પણ જે લોકો ફેલ થયેલા છે તો એમના માટે શું કરવું, બરોબર. ચાલો તો એમના માટે આપણે વાત કરીએ, અથવા તો જે આમ કહેવાય ને કે બોર્ડર લાઈન ઉપર છે, બરોબર, બોર્ડર લાઈન પર હોય તો એમના માટે શું કરવું. ઓકે, આપણે બેસિકલી કહી શકાય બિલો 14%, બરોબર, 40% ઓછા હોય, 40% કરતા ઓછા હોય, જેમને લાગતું હોય કે ભાઈ મારા 40% કરતા ઓછા આવશે, બરોબર, તો એમના માટે શું કરવું. જો ભાઈ બોર્ડર લાઈન છે તો એના માટે થઈને તમારે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, બરોબર, 5મું ચેપ્ટર તમે રહેવા દો, કાંઈ વાંધો નહીં, 6ઠું, 7મું, 8મું ચેપ્ટર રહેવા દો, 9મું, 10મું, 11મું, 12મું, 13મું, 14મું, એટલા ચેપ્ટર તમે આમ જોવો તો હેલા, એટલે ટૂંકમાં બધા આટલા બધા ગુણભાર વાળા વધારે છે, બરોબર. એની અંદર પણ જો તમે જોવા જાવ ને તો આવડા જે ચેપ્ટર છે, 11મું ચેપ્ટર, 12મું ચેપ્ટર, 14મું ચેપ્ટર, 6ઠું ચેપ્ટર, 7મું ચેપ્ટર, બરોબર છે, પછી આ ત્રીજું અને ચોથું ચેપ્ટર, આ બધા ચેપ્ટર્સ ઈઝી છે, બરોબર. તો આવા ચેપ્ટર તમે કરી નાખશો તો તમારા માટે બેનિફિટ રહેશે, બરોબર છે. આ જેટલા પણ દિવસો છે આપણી પાસે એક્ઝામથી લઈને આજ સુધીથી લઈને એક્ઝામ સુધીના દિવસો જેટલા પણ છે એની અંદર તમારે આવડા ચેપ્ટર કરવાના છે, બરોબર છે. ચાલો પછી જો એટલા ચેપ્ટર થઈ ગયા તો શું કરવાના, તો પછી તમારે પહેલું ચેપ્ટર કરવાનું, બીજું ચેપ્ટર કરવાનું, પછી 9મું 10મું કરી નાખો એટલે મસ્ત મજાનો આરામથી તમારા સારા માર્ક્સ આવી જાય, બરોબર. ચાલો હવે હું તમને એમ કહું કે એવરેજ સ્ટુડન્ટ છે તો એમના માટે શું કરવું. એવરેજ સ્ટુડન્ટ માટે શું કરવું, બરોબર. તો એમના માટે એટલે કે કેટલા ટકાવારી હોય ભાઈ એને, તો કે એને 70% અથવા તો 80% કરતા નીચે હોય, બરોબર છે, કે ભાઈ 50 થી લઈને 70 અથવા તો 75% સુધી હોય તો એમને શું કરવું, બરોબર છે. તો એમના માટે અથવા તો એક કામ કરીએ 80% સુધીને જ આપણે ક્રાઇટેરિયા આપી દઈએ, બરોબર, એટલે બધા આવી જાય. એમાં 80% ઉપર હોય તો એમને શું કરવું, તો એમને બધા જ ચેપ્ટર કરવાના, ઓલ ચેપ્ટર, કારણ કે એમને માર્ક્સ સુધારવા છે. આ લોકોને પાસ થવું છે એટલા માટે એ લોકો આવડું આ કરે છે, બરોબર છે, આ બધા આટલા ચેપ્ટર કરે છે. તમારે માર્ક્સ સુધારવાના છે તો તમારે બધા જ ચેપ્ટર કરવા જોઈએ, બરોબર. અને સેમ ટુ સેમ તમારા જે ટોપર છે એમના માટે પણ ઓલ ચેપ્ટર, ઓલ ચેપ્ટર, બરોબર છે.
તો એટલા માટે થઈને તમારે લોકોએ બધા ચેપ્ટર કરવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન આવવું જોઈએ નહીં. ચાલો હવે વાત કરીએ કે બ્લુ પ્રિન્ટ ઉપર સાહેબ કેટલો આધાર રાખી શકાય અથવા તો બ્લુ પ્રિન્ટ ઉપર કેવો વિશ્વાસ કરી શકાય. તો બ્લુ પ્રિન્ટ છે એની એક ચોખ્ખામાં ચોખ્ખી લાઈન એવી લખેલી છે કે સાહેબ બ્લુ પ્રિન્ટ છે ને એ જે મોડલ પેપર આવેલું છે ને એ મોડલ પેપર પ્રમાણે બનાવવામાં આવ્યું છે. તમારા બોર્ડની અંદરનું પેપર અને આ બ્લુ પ્રિન્ટનું પેપર અલગ હોઈ શકે, બરોબર છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બ્લુ પ્રિન્ટ તમને રેફરન્સ માટે આવે કે બસ આની આજુબાજુનું માર્ક્સનું આ ચેપ્ટર પૂછાય. જેમ કે આ વખતે વાત કરું કે ભાઈ 2025 માર્ચ 2025માં પહેલા ચેપ્ટરમાં 2 માર્ક્સનો સવાલ હતો, પણ એના બદલે આ વખતે કેવું થયું 2 માર્ક્સનો તો એક સવાલ હતો, સાથે સાથે 4 માર્ક્સનો પણ એક સવાલ હતો, બરોબર છે. તો એનો મતલબ એમ છે કે બ્લુ પ્રિન્ટની અંદર ચેન્જીસ કરી શકે. તો એની અમે 2 માર્ક્સનો સવાલ દર વખતે પૂછાતો તો એને બદલે 2 માર્ક્સનો સવાલ બીજા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો સવાલ આપ્યો જ નહીં, બરોબર. તો એટલા માટે થઈને બ્લુ પ્રિન્ટની અંદર ચેન્જીસ થઈ શકે એમ છે. ઓકે, ચાલો તો આ બધી વસ્તુ થઈ ગઈ. હવે મેઇન સવાલ એમ આવે કે તૈયારી ક્યાંથી કરવી, બરોબર છે. તૈયારી ક્યાંથી કરવી, બરોબર. ચાલો તો હવે એની વાત કરીએ. તૈયારી ક્યાંથી કરવી. ચેનલ ઉપર આવ્યા છો? ચાલો તો સ્ટડી માસ્ટરની ચેનલ ઉપર હો ને તો તમારે શું કરવાનું ખબર? આ વિડીયો પૂરો થાય ને એટલે ક્યાં જવાનું ખબર? સ્ટડી માસ્ટર, બરોબર છે. આ ચેનલ ઉપર જઈને તમારે મસ્ત મજાનું વિડીયો સેક્શન લાઈવ સેક્શનની અંદર લાઈવ સેક્શનમાં તમને ઘણા બધા સેશન્સ જોવા મળશે. અથવા તો લાઈવ સેશન્સમાં ન જવું હોય, તમારે ડાયરેક્ટ પ્લે લિસ્ટ જોતી હોય તો પ્લે લિસ્ટ પણ તમને મળી જશે. પ્લે લિસ્ટ, બરોબર. ચાલો આ પ્લે લિસ્ટની અંદર તમને શું જોવા મળશે ભાઈ? તો કે પ્લે લિસ્ટની અંદર આપણા ઘણા બધા સેશન છે, બરોબર છે. હવે આ બંનેની અંદર તમને કયા કયા સેશન્સ જોવા મળશે, બરોબર. પેલું સુદર્શન સેશન, સુદર્શન. બીજું એકડે એક, બરોબર છે. ત્રીજો જડીબુટી, બરોબર છે. અને ચોથું કે આપણે જે છેલ્લે લઈને આવ્યા હતા અંતિમ પ્રહાર, બરોબર. અંતિમ પ્રહાર, બરોબર. આવડા સેશન છે એ આ 4 સેશન તમારે જોઈ લેવાના છે. અંતિમ પ્રહાર છેલ્લે આપણે ઓલું પંચામૃત આપણે લઈને આવ્યા હતા, બરોબર. તો પંચામૃત વાળા સેશન પણ તમારે જોઈ લેવાના છે. આનું બીજું જે સિરીઝનું નામ છે ને પંચામૃત સેશન છે, પંચામૃત, બરોબર. તો આ 4 સેશન છે ને તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. આ સેશનની અંદર આપણે કરેલું છે હું ખબર છે? સુદર્શનની અંદર જેટલા પણ મોસ્ટ ટાઈમ સવાલ હતા એનું સોલ્યુશન સાથે આપણે અહીંયા વાત કરેલી છે, બરોબર છે. એકડે એકથી આપણે લાઈન ટુ લાઈન એનસીઆરટી લીધેલી છે, એટલે કે કયા લાઈનમાંથી કેવો એમસીક્યુ પૂછાઈ શકે એની આપણે વાત કરેલી છે. એના પછી આપણે વાત કરીએ જડીબુટી સેશનની અંદર. તો જડીબુટી સેશનની અંદર તમારા માટે મસ્ત મજાના બોર્ડ લેવલના એમસીક્યુ સોલ્વ કરાવેલા છે, બરોબર. અને અંતિમ પ્રહાર એટલે કે પંચામૃતની વાત કરીએ એટલે આખું ફિઝિક્સ રેડી, અને આખું કોઈ પણ વિષય હોય, બાયોલોજી હોય કે કેમેસ્ટ્રી હોય, બધું જ આખા સેશન્સ અહીંયા તમને અંતિમ પ્રહાર એટલે કે પંચામૃતની અંદર મળી જવાના છે, બરોબર છે. તો એટલા માટે થઈને આ ચેનલ સાથે બની રહેવું એટલા માટે ઇમ્પોર્ટન્ટ હતું, બરોબર. અને હજી છે, કારણ કે અત્યારે ઓલરેડી નીટની તૈયારી ચાલે છે. હા, બીજો ફેક્ટર એ પણ ધ્યાનમાં રાખવાનું, ભલે તમે આખો દિવસ ફ્રી હો, બરોબર, પરંતુ અત્યારે નીટની એક્ઝામ પણ ચાલે છે, બરોબર છે. નીટની એક્ઝામ તમારી મે મહિનામાં આવવાની છે, બરોબર. ફર્સ્ટ વીકની અંદર મોસ્ટ પ્રોબેબિલિટી એવી છે કે ફર્સ્ટ વીકની અંદર તમારી એની ડેટ આવે, બરોબર. તો હવે આપણે વાત કરીએ કે તમે ગુજરાત બોર્ડની તૈયારી તો કરશો જ, સાથે સાથે નીટની તૈયારી પણ કરશો, પણ કઈ રીતે કરવાની? ચાલો હવે તમારે અહીંયા છે ને 2 એક્ઝામ ભેગી થાય છે, બરોબર છે. 2 એક્ઝામ, ઓકે. પહેલી આવે છે ગુજરાત બોર્ડ GSHEB, બરોબર છે. અને બીજી આવે છે નીટ, ઓકે. ચાલો હવે બંનેની તારીખ અનડિક્લેર છે અત્યારે. તો આપણે વાત કરીએ તો પ્રોબેબિલિટી ક્યારે આવશે? તો કે આવડી આવશે સેકન્ડ વીક ઓફ જૂન, બરોબર. મોસ્ટ પ્રોબેબિલિટી એવી છે કે ભાઈ જૂનના બીજા વીકની અંદર આ એક્ઝામ આવે, બરોબર છે. અને નીટની એક્ઝામ છે એ ફર્સ્ટ વીક ઓફ મે, બરોબર. મતલબ કે મેના પહેલા અઠવાડિયાની અંદર નીટની તમારી એક્ઝામ આવશે. નીટની અંદર અહીંયા તો તમારે ધોરણ 12 જ કરવાનું હોય છે. આમાં તો GSHEB માં ધોરણ 12 જ કરવાનું હોય છે, જ્યારે આની અંદર તમારે ધોરણ 11 અને ધોરણ 12
અને ધોરણ 12 બંને કરવાનું હોય છે. અચ્છા, હવે વાત કરીએ કે ભાઈ ધોરણ 11 અને ધોરણ 12 આપણે બંને કરવાના હોય તો તમે સમજો કે ધોરણ 11 અને 12 કરવામાં ટાઈમ લાગે, બરોબર. તો મેજોરિટી ટાઈમ તમે અત્યારે આને આપશો. મેજોરિટી ટાઈમ કોને આપવાનો છે ભાઈ? તો કે નીટને આપવાનો છે, બરોબર. અને બહુ ઓછો સમય તમે આને આપશો. કોને? ગુજરાત બોર્ડને, બરોબર. લેટ સપોઝ કે આપણે આને કલાક જ આપીએ, કલાક અથવા તો 1.5 કલાક, બરોબર છે, ઇનફ છે અત્યાર પૂરતું હો. જેવી નીટની એક્ઝામ પૂરી થાય નીટની એક્ઝામ પૂરી થયા પછી નીટની એક્ઝામ પૂરી થયા પછી તમારે શું કરવાનું છે? તો કે તાબડતોબ મહેનત કરવા મળવાની છે બોર્ડની, ધોરણ 12 ની, બરોબર છે. પછી ધોરણ 12 ની પરીક્ષાની તૈયારી, બરોબર છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નીટની એક્ઝામ પૂરી થાય પછી ધોરણ 12 ની તૈયારી કરશો. અચ્છા, હવે વાત કરીએ નીટ માટે હું તમને ટાઈમ કહું. અત્યારે લેટ સપોઝ કે નીટની અંદર 1 મહિનો બાકી છે, 30 દિવસ બાકી છે, બરોબર. અને આવડવા એના પછીના મહિના આવવાની છે, એટલે ઓલમોસ્ટ તમારી પાસે 2 મહિના છે. 2 મહિનાની અંદર હું તમને એમ કહું કે 1 મહિનામાં તમારે શું કરવાનું છે? નીટ આખું કમ્પ્લીટ કરી દેવાનું છે. પછીનો જે 1 મહિનો વધે છે એ 1 મહિનાની અંદર ગુજરાત બોર્ડની અંદર તનતોડ મહેનત કરવાની છે, બરોબર છે. અને મસ્ત મજાનું સારું એવું પરિણામ લઈને આવવાનું છે. હવે હું તમને એક વાત કહું, ઇમ્પ્રોવાઇઝેશન એક્ઝામ કોના માટે જરૂરી છે, બરોબર. તો તમારે હું કહું, તમારે જવું છે ડોક્ટરમાં, બરોબર, ડોક્ટરી લાઈનમાં, અથવા તો તમારે કંઈક નર્સિંગમાં જવું છે, તો ગુજરાત બોર્ડના માર્ક્સ અને નીટના માર્ક્સ, બરોબર છે, ગુજરાત બોર્ડમાં 60% ઉપર હોય તો અને નીટની અંદર સારા માર્ક્સ હોય તો તમે તો કોઈ પણ કોલેજની અંદર ક્વોલિફાય થવા માટે સક્ષમ છો જ, બરોબર છે. તો એટલા માટે થઈને તમારે ધોરણ 12 ની અંદર બોર્ડની અંદર 60% ઉપર લાવવા પડે એ કમ્પલસરી છે, બરોબર. એમાં કોઈ છૂટકો નથી, બરોબર. પણ હવે જો વાત કરવી કે જે વિદ્યાર્થીઓને બીએસસી ના બેઝ ઉપર જવું છે, બીએસસી કરવું છે, બરોબર છે, અથવા તો ફાર્મસી કરવું છે, બરોબર, તો એ લોકો માટે ગુજરાત બોર્ડ અને ગુજકેટ બંને જરૂરી છે. બીએસસી માટે તો ખાલી ગુજરાત બોર્ડ તો જરૂરી છે જ, એમાં બીજું કાંઈ નથી જોતું. તો ગુજરાત બોર્ડના તમારે માર્ક્સ છે ને એ સુધારવા પડે જો બીએસસી ની અંદર સારી એવી કોલેજ જોતી હોય તો, બરોબર. તો એટલા માટે થઈને આ ઇમ્પ્રોવાઇઝેશન એક્ઝામ આપવી જરૂરી છે તમારા લોકો માટે. જે વિદ્યાર્થી એવું લાગતું હોય કે ભાઈ ના મારે બીએસસી કરવું છે અને ગુજરાત બોર્ડમાં સારા માર્ક્સ લઈને આવવા છે, બરોબર, તો એ લોકો ડેફિનેટલી આ વસ્તુ કરી શકે એમ છે, બરોબર છે. બાકી જે લોકોને ફાર્મસીમાં જવું છે, બરોબર છે, તો એ લોકોએ ગુજકેટની અંદર, ગુજકેટ તો બીજી વાર નથી આવવાની, ગુજરાત બોર્ડની અંદર સારા માર્ક્સ લાવીને પણ પોતાનું મેરિટ ઉપર લઈ જઈ શકે છે, બરોબર છે. તો એટલા માટે થઈને આ ગુજકેટની આ જે ઇમ્પ્રોવાઇઝેશન એક્ઝામ છે એ આપવી જરૂરી છે. ઓકે, તો ચાલો હવે અહીંયા આપણે બધાને ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે તૈયારી કઈ રીતે કરવાની છે, બરોબર છે. આપણે વાત કરી કે ભાઈ બોર્ડર લાઈન ઉપર હોય, એવરેજ સ્ટુડન્ટ હોય, ટોપર સ્ટુડન્ટ હોય, એના માટે શું કરવાનું, કઈ રીતે કયા ચેપ્ટર કરવાના છે, પછી તૈયારી ક્યાંથી કરવાની, તો કે અહીંયા સ્ટડી માસ્ટરની યુટ્યુબ ચેનલ છે, ત્યાં તમને લાઈવ સેક્શનમાં અથવા તો પ્લે લિસ્ટમાં તમને મળી રહેશે મસ્ત મજાના સેશન્સ, જેમાં સુદર્શન છે, એકડે એક છે, જડીબુટી છે, અંતિમ પ્રહાર છે. સુદર્શનની જો વાત કરવામાં આવે તો આઈએમપી વિથ સોલ્યુશન, બરોબર છે. એકડે એક એનસીઆરટી લાઈન ટુ લાઈન, ઓકે. ચાલો એના પછી જડીબુટી બોર્ડ લેવલ એમસીક્યુઝ, અને અંતિમ પ્રહારમાં ઓવરઓલ ફિઝિક્સ, બરોબર. ઓવરઓલ ફિઝિક્સ આવી જાય, આખું ફિઝિક્સ આની અંદર આવશે. ઓકે, તો આમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા ગુજરાત બોર્ડની અંદર મસ્ત મજાના માર્ક્સ આવે એના માટે અમે બેઠા છીએ, બરોબર છે. અત્યારે પણ જે લોકોએ માર્ચની અંદર પહેલેથી આપણી સાથે જોડાયેલા હતા, બરોબર, એ વિદ્યાર્થીઓને સારું એવું તનતોડ મહેનત કરીને પરિણામ સારું એવું સુધર્યું જ છે અને સારું એવા લાવ્યા જ છે, બરોબર છે. તો એમ તમે પણ શું કરશો તો કે જૂનની જે પરીક્ષા આવશે, ઇમ્પ્રોવાઇઝેશન એક્ઝામ આવશે, એની અંદર સારા એવા માર્ક્સ લઈને આવશો એવી આશા સહ આપણે મળીશું કોઈક નેક્સ્ટ લેક્ચરની અંદર, કોઈક નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ ધેન, થેન્ક યુ, બાય બાય.